5 વર્ષમાં 6.15 લાખ કરોડ એટલે 6 ટ્રિલિયન 6.15 ટ્રિલિયન બેઝિકલી એ તમે માફ કરી દીધા. હવે જ્યારે આ આંકડો તમે આમાં શું થાય, તરત જ વિપક્ષથી માંડીને બધા અને ચર્ચાનો મુદ્દો બનાવે. અત્યારે તમને ખબર છે કે આ મહાદેવ બેટી ગેપ વાળું બધું છે, એ ચર્ચાઓ સાઈડમાં રહી જાય, આ ચર્ચાઓ આવી જાય એટલે આ કઈક હેડલાઇન મેનેજમેન્ટ હોય એવું મને લાગે છે. પણ આના ડિટેલ્સમાં આપણે ઉતરીએ તો ખરેખર આ મુદ્દો તમે જોવા જાવ શું કરવા પાછો ચર્ચામાં ગુજરાતમાં તરત આવશે કે ગુજરાતમાં નેતાઓ તરત આ બધી વાત શું કરવા કરશે? કારણ કે હમણાં હાલમાં જે પ્રકારે માવઠું આવ્યું અને ખેડૂતોની લોન માફ કરવાની વાત આવી કે ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવી, એટલે લગભગ એ દેણું છે 1 લાખ કરોડની આસપાસ આ વર્ષનું પહોંચતું હતું. અને કે ભાઈ 1 લાખ મંડળીના લોન દેણા જે કાંઈ બીજી ફાર્મ લોન્સ બધું થઈને હોય એ બધું થઈને પહોંચતું હતું. તમે ઈ કેમ માફ ન કરો ને આ કેમ કરો? અને ઈ તરત પછી ચર્ચાઓનો વિષય બની જશે. જે કોંગ્રેસના કે જે ફાર્મ લીડર્સ છે આ બધા તરત બોલવાનું ચાલુ કરી દેશે કે 6.5 લાખ કરોડ સરકારે આવી રીતના માફ કરી દીધા. હવે આ સરકારે જોઈ વિચારીને સ્ટેટમેન્ટ પાર્લામેન્ટમાં એટલે આપ્યું કે સરકારને ખબર છે કે ચર્ચાઓ આ તરફ વળી જશે અને મુખ્ય જે કે ધારા પ્રવાહની જે ચર્ચાઓ છે મહાદેવ બેટી ગેપની જેમ સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધીએ જેમ કીધું કે નહેરુની જેટલી ભૂલો છે એટલી ગણાવીને એક વખત આપી દો, બધી ચર્ચા કરી લે, પછી બેરોજગારી, એજ્યુકેશન આ બધી બાબતો ચર્ચા કરીએ. એટલે આ હેડલાઇન મેનેજમેન્ટ હોય એવું મને લાગે.